આપણે અક્ષર પુરુષોત્તમના 10,000 વિધાન તૈયાર કરવા છે. ત્યારથી જ જો આપણે મુખપાઠમાં જોડી દઈએ તો એમને પણ લાભ અને આપણને પણ લાભ. મુખપાઠમાં જોડશો તો સત્સંગ અને અભ્યાસ બંનેમાં ફાયદો છે. ગુરુનો રાજીપો કમાવાની આ મહાન તક છે એ રકે ચૂકતા નહીં. આ મુખવાટ કરો એ કાંઈ અઘરું નથી અને આપણે જો ધારીશું અને આપણે મંડીશું તો આ કાર્ય જરૂર સિદ્ધ થશે જ. મહાન સ્વામી જેવા ગુરુના વચનમાં ભળી જ જવું આપણા ભવિષ્ય માટે આ ખૂબ જ મહત્વનું છે. હવે તો એક નિશાન મહંત સ્વામીને રાજી કરી લેવા. થઈ જ શકે, ના કેમ થાય? વાલીઓ જાગશે તો બાળકો જાગશે, માટે હવે મંડી પડો. આ સંકલ્પમાં ભરશે તેમાં શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી અને ગુરુ પરંપરા બધા રાજી થશે. આ રાજીપો મેદાનમાં પડ્યો છે, જોજો રહી ના જતા.